ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને લખવામાં આવ્યો પત્ર। ભારતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્નકલાકારો ઉપર પડી શકે છે, માટે રત્નકલાકારને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા લખાયો પત્ર। ગુજરાત સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા રત્નકલાકારો માટે પગલાં ભરવાની માંગ કરાઈ। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાંહેધરી પણ કરાયો ઉલ્લેખ। મુખ્યમંત્રી શ્રી દ્વારા કમિટીની રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાય નથી કરાઈ કોઈ પણ જાહેરાત। મુખ્યમંત્રી શ્રી દ્વારા બનાવવામાં આવેલ કમિટીની ગુજરાતના સચિવ શ્રી M.K. દાસ, ગૃહમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત 2 દિવસ કરવામાં આવી હતી। એના આજે 26 દિવસ થયા બાદ રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ જ જાહેરાત નહીં। મુખ્યમંત્રી શ્રી દ્વારા આવેલ રત્નકલાકારો બાંહેધરી બાદ સુરતમાં 4 રત્નકલાકારોએ કરી આત્મહત્યા, છતાં પણ સરકારની આંખો નથી ખુલતી અને રચાયેલી કમિટી પણ લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવતી નથી।